શું તમે જાણો છો, આ કાળમાં શેત્રુંજય મહાતીર્થ પરથી મોક્ષ પામનાર સૌથી પહેલી આત્મા કોણ હતી? તે કોઈ તીર્થંકર ન હતા, પરંતુ એક એવા પૌત્ર હતા જેઓ અમર થઈ ગયા. આપણે નમન કરી છે પુંડરીક સ્વામીને. તેમનો જન્મ રાજકુમાર ઋષભસેન તરીકે થયો હતો. તેઓ પ્રથમ ચક્રવર્તી સમ્રાટ ભરતના પુત્ર અને ભગવાન આદિનાથના પૌત્ર હતા. તેમની પાસે અપાર રાજશ્રી સુખ સાહિબી હતી, છતાં તેમનું હૃદય શાશ્વત આંતરિક આનંદની શોધમાં હતું. પોતાના દાદાનો પહેલો ઉપદેશ સાંભળીને તેમનું જીવન સંપૂર્ણપણે બદલી ગયું. તેઓ આ અવસર્પિણી કાળમાં દીક્ષા લેનાર અને પહેલું રજોહરણ પ્રાપ્ત કરનાર સૌથી પહેલા મુનિ બન્યા. તેમની સાથે સમ્રાટ ભરતના 499 પુત્રો અને 70 પુત્રોએ પણ દીક્ષા લીધી. પુંડરીકનો અર્થ છે કમલ. તેમની પવિત્રતા જોઈને ભગવાન તેમને પ્રેમથી ગણધરોમાં કમલ કહેતા અને તેમને પોતાના 84 ગણધરોનો મુખ્ય બનાવ્યો. તેઓ ભગવાનની ત્રિપદી પામનાર મુખ્ય શિષ્ય હતા, જે બધા શાસ્ત્રોનો પાયો છે. આ 3 પદો અને 14 પૂર્વના જ્ઞાનથી માર્ગદર્શન પામીને પુંડરીક સ્વામીના નેતૃત્વમાં ગણધરોએ 12 અંગો દ્વાદશાંગીની રચના કરી, જે આ કાળની સૌથી પહેલી રચના હતી. ભગવાનની આજ્ઞા માનીને પવિત્ર શેત્રુંજય પર્વત પર પુંડરીક સ્વામીએ ચૈત્રી પૂનમના દિવસે 5 કરોડ મુનિઓ સાથે મોક્ષ પ્રાપ્ત કર્યું. તેઓ આ કાળમાં શેત્રુંજય પરથી મોક્ષ જનાર પહેલા જીવ બન્યા. એટલે આ પહાડીઓને પુંડરીકગીરી કહેવાય છે. આપણે ચૈત્રી પૂનમના દિવસે પુંડરીક સ્વામીની આરાધના કરીએ છીએ. ઓમ રીમ શ્રી પુંડરીક ગણધરાય નમો નમઃ. પુંડરીક સ્વામીની સંપૂર્ણ કથા જાણવા માટે વિડીયોને લાઈક અને શેર કરો. ફૂલ વિડીયોનો લિંક નીચે છે. ચાલો શેત્રુંજયના મહિમાને ઘરે ઘરે પહોંચાડીએ. જય જિનેન્દ્ર.